गुजरात की महिसागर नदी से वडोदरा के एक व्यक्ति का शव बरामद हुआ है। गुजरात की महिसागर नदी से एक व्यक्ति का शव बरामद हुआ। मृतक की पहचान वडोदरा के कारेलीबाग क्षेत्र के निवासी प्रवीण सिंह वाघेला के रूप में की गई है। वे स्टेट बैंक ऑफ इंडिया में लोन एडवाइजर के पद पर कार्यरत थे। प्रवीण सिंह 29 मई को अपने घर से ये कहकर निकले थे कि वे बैंक जा रहे हैं। इसके बाद वे अचानक लापता हो गए और लौटकर घर नहीं आए। परिजनों ने उनकी तलाश शुरू की, लेकिन कोई सुराग नहीं मिला। 4 दिन बाद 31 मई को लाचनपुरा गांव के पास से गुजरती महिसागर नदी में उनका शव तैरता हुआ मिला। प्रवीण सिंह मारो बाबो है। એ સવારમાં ઘરે કહીને ગયો કે હું જાઉં છું બેંકમાં। 29 તારીખે ગયો, 12 વાગે નીકળીને ગયો, પછી ઘરે નહીં આવ્યો। પછી નીકળ્યો તો 4 વાગે મને ફોન કીધું રાજસ્થાનમાં, પપ્પા કઈ છો? મેં ઘરે જ છું। તો કે પપ્પા ખેતર વેચી દો ને। મેં બેટા વેચી દઉં કોઈ ગ્રાહક આવે તો। એને પછી એને મને કીધું કે સારું બાપા સારું। પછી ફોન એને બંધ કરી નાખ્યું। પછી મેં શક લાગ્યો। મેં કહું શું છે? પાછળ નદી હતી, એ કિનારી ઉપર બેઠો હતો। એની જોડે એને ફૂલ દારૂ પીવડાવ્યો, કોઈએ કે શું ખવડાવ્યું એ મને ખબર નથી। પછી એને ધક્કો માર્યું या પછી કોઈ માણસ ભાગી ગયા। આ એકલો આવે એવું નથી, એને હાથ ફ્રેક્ચર છે, હાથ અહીંથી ફ્રેક્ચર છે। બાઈક એને ચાલે નહીં એટલી दूर। હવે આવ્યો કેવી રીતે? એની જોડે કોઈ માણસ છે, પણ મને શક છે ધીરેન્દ્ર સિંહ ઉપર। ધીરેન્દ્ર સિંહના કાવતરા છે।